જામનગરના ક્રિકેટ બંગલા ખાતેથી મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેન યોજવામાં આવ્યું। આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજ રોજ જામનગર શહેરના ક્રિકેટ બંગલા ખાતે સવારે 7 વાગ્યા આસપાસ રન ફોર વોટ કેમ્પેન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। આજે રન ફોર વોટની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં તમામ એનસીસી, પોલીસ, હોમગાર્ડ્સ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્કૂલના શિક્ષકો, સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનોએ ભાગ લીધેલો છે। અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે 7 તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું। મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ ભારદ્વાજ સાહેબ અને તમામ સરકારના ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો।